ફેમિલી આમાં હું કહેતી હતી એમ કે આમાં છે ને 100% બધી પાંદડી બાંધી જાહે. આપણે પ્રમ દિવસના વિડીયામાં કીધું એમ. કૃષ્ણ જય માતાજી, જય મા મંગલ. સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજમાં તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને ઉપડ્યા છીએ વાડીએ. આ લે આમ બહુ માથું વળાવતા હો પેલા કેમેરામાં દેખાય છે. હાલો ત્યારે હવે છે ને તૈયાર કરી નાખ્યું છે. જુવાર વાવવાની છે ને એટલા માટે 1 કલાક સુધી બળ કરતા હતા. કા હા, મને તો એમ છું હું ખોટું કહી જો અહીંયા ઈતડી ચોટી ગઈ હતી. કાલે આપણે ભાઈ ને ઓલેથી નીરાવ આવ્યો ને એટલે એમાં હશે. જવો અમારે તો કોઈ દિવસ માલ નહીં નથી ઈતડી કડતું હતું ને. અને કાલમાં આપણે છે ને બહુ પ્રોબ્લેમ આવી ગઈ હતી. કા વિડીયો અપલોડ કરવાનો હતો ને ત્યાં, એટલે કે આપણે ખબર નથી અપલોડ કરવા નાખી દીધો. હવે વાડીએ જઈને વાત કરીએ ફેમિલી. હાલો હવે ફટાફટ શરૂ કરી દઈએ. ઝાર વાવવા જવું છે. ચાલો ફેમિલી, આ વાડી છે ને આપણે 2 કિલોમીટર આખી થાય ઘરેથી. આમ 3 કિલોમીટર, પણ આપણે આમ ગણીને તો 2 કિલોમીટર ફેમિલી. તો આમાં આપણે છે ને ઝાર વાવવાની છે. અને અત્યારમાં સમધારણ વાતાવરણ છે ને અત્યારે ઝાર શું કામ વાવીએ કે વહેલા હેર વાવીએ ને તો ફેમિલી એમાં પડી જાય પવનની ને હળી જાય. એટલા માટે આપણે અત્યારે વાવીને કંટોલીને વહેલો જવો કેટલો સડી ગયો છે. મસ્ત મજાનો જવો સુપર. હાલો ત્યારે હવે છે ને ઝાર ભેળવવાની છે અને વાવવાનું કરી દઈએ શરૂ. મેસાટા હટ વાવી દઈએ. આપણે એક બાસ્કું ખાલી કરીને ભેળવી દીધું ને વાવણીઓ ભરી લીધો છે. જવો મસ્ત મજાનો, સરસ મજાનો. અને આ ઝાર છે ને આપણે ઓલી છે કા સ્પેશિયલ આવે ને ગળી ઝાર ઈવડી ઈ છે. જવો હાલો ત્યારે હવે વાવણીઓ દઈ દઈએ અને મંડીએ વાવવા. ધબધબાટી બોલાવવા મંડીએ. કા જય શ્રી ગણેશાય નમાહા. ચાલો રેડી છે. ઓકે, જોવું પડે નકર આમાં ડોળના રહી. કા ઓલામાં એકમાં ઓછું આવે છે. જો એમાં કા પાછું એક વખત હકારો તો ઓછું આવે, ઓછું. હે વેવાઈ ગયું છે કમ્પ્લેટ અને હેઠા લે છે હવે. તો હવે આપણે છે ને એક ડોલ હવે ઝાર પડી છે એ દઈ આવીએ ફેમિલી. આપણે ટાવરેથી ક્યારના ઘરે એવા નીરા વાટતા આવ્યા અને મસ્ત મજાનો નીરી દીધો. ને આ છે ને આપણે મોટા ભાઈને ઓલેથી રાખ્યું. જો ભારે ભારે વેવીએ છે અહીંયાથી. કાલે વેવતા હતા. જો બેન લાવી છે ભારો. જો એવડા ભારા વેવીએ આપણે. ઉત્સન પપ્પા ખડકતા જાય. અને આ બધું જુઓ. અને આવી રીતે જો અહીંયા પાછું ખડકી દીધું. પહેલાં વેવું હતું એમને અમર વેવા કરી ખડકી દીધું છે મસ્ત મજાનું. બેન જો સારું કરવા માંડી છે હવે. અહીંયા ખડકી દીધું છે સરસ મજાનું. હજી તો છે ને આખું ભરાઈ જાય એટલું વેવવાનું છે. કા
ચાલો ફેમિલી, આપણે પાછા આવી ગયા છીએ નીરાવ ખડકીને વાડીએ આવ્યા છીએ દવા છાંટવા. કા દવા છાંટવા આવ્યા છીએ. ગાડી મેકી દીધી છે. હજી તો છે ને નીરાવ ખડકો ને તો બહુ ગરમી થઈ ગઈ હતી. કા તો હવે છે ને અહીં દવા છાંટીને જઈએ. હજી ઘરે મરસીમાં દવા છાંટવાની છે 2 દિવસની એટલે છે એવી ભરતી થઈ ગઈ ફેમિલી, ફૂલે ફૂલ દવાની નીણની ફૂલ ભરતી થઈ ગઈ ફેમિલી. તે ગામમાં ન જવાતું કામની. કા તો ચાલો ફેમિલી, આપણે પપ ભરી લીધો છે મસ્ત મજાનો અને છાંટવા મીડા છે દવા. અને મેં કીધું તું એમ કે જુઓ આપણે પાસ્તરી હોય ને પાંદડી તો એમાં આવી રીતે ફાલ બાંધી જાય. હું નથી કહેતી કે આખલે ફાલ નહીં ખરે. જુઓ તમે કેવી રીતે ફાલ બાંધી ગયો મસ્ત મજાનો. હાલો હું ફટાફટ હવે છે ને એકાદો 2 પપ્પો હું છાંટું, એકાદો 2 પપ્પો ઉછન પપ્પા છાંટે. અને દવા માથે પાણી ન ફરી જાય ને તો સારું. અંધારો તો છે વરસાદ, અંધારો છે વરસાદ. 1 કલાક વહી જાય ને તો રિઝલ્ટ મળી જાય. તો આમાં સુસ્યા બહુ છે ને તો સુસ્યાની ને ઈયળની દવા છે ફેમિલી. હાલ બાંધી જાય ને એટલે આપણે છે ને બધું મસ્ત મજાનું થઈ જાય. હાલો ભાગો આગા ફેમિલી. આમાં હું કહેતી હતી એમ કે આમાં છે ને 100% બધી પાંદડી બાંધી જાય. આપણે પ્રમ દિવસના વિડીયામાં કીધું એમ. જુઓ કેવી રીતનો ફાલ આવ્યો છે. કા આમાં એક કે આ દાંડલી તમે જોવો, અહીંયા આ દાંડલીથી એક કે પાંદડું નથી ખરેલી. જુઓ ઠેઠ સુધી. અને આ બધી દાંડલી એમ જ છે. જુઓ તો પાસ્તરો ફાલ છે ને બહુ હાઈ ક્લાસ આવે. અને આ બાકીને આપણે ઉતારી લીધી ને એ દાંડલીમાં પાછા ફૂલડા આવશે. કા સરસ મજાના. હાલો ચારે એવું છે. ચાલો ફેમિલી, આવી રીતનો છે આપણે પાંદડીમાં ફાલ મસ્ત મજાનો. અને આ બાજુ સુધી દાંડલિયું થઈ ગયું ને એમાં બધી ઉતારી લીધી છે તો એમાં પાછો ફાલ આવવાનો છે. ને બાકી છે ને આપણે આ ડૂલના રોપાણ કર્યું હતું ને એ બહુ મસ્ત મજાની છે. જુઓ ચાલો ફેમિલી, વાદળું છે ને વહી ગયું ઓલી બાજુ. અને ઉછન પપ્પા જો રીંગણી મી કે હું દવા છાંટી દઉં. અને હજી વાગ્યા છે ને 5 ફેમિલી વાગ્યા છે. ત્યાં દાળિયા જુઓ, અમારા ગામના દાળિયા છે ને 5 વાગ્યામાં છૂટા થઈ જાય. 400 રૂપિયા દાડી અને 5 વાગ્યાને ત્યાં છૂટા થઈ જાય. જવો સવાયેલા જાય. તો સવારમાં ઝાપો ભરાય અમારા ગામમાં. ઝાપેથી દાડિયા લાવી 10 વાગે વાડીએ પોગે, 9:30 9:30 10 વાગે કામે ચડે. પછી હવે તો છે ને એવું થઈ ગયું 11 વાગે પોરો ખાવા બેહે, બબલા ખાય. અને પછી પાછા 12 વાગે 1 વાગે જમવાનું, તે 2 વાગે ચડવાનું પાછું. તો જવો લાટ બધા દાળિયા છે હો પાછા. આ બાજુ હજી પાછળ આયલા આવે છે ઘર પાસે. તો 5 વાગે ને જ્યાં અમારે 5 સવા 5 દાળિયું છૂટી જાય. હજી દી જો અહીંયા આંબા પાસે છે. હાલો ત્યારે એવું છે. અને ઉછન પપ્પા દવા છાંટવા માંડ્યા. તો ચાલો ફેમિલી, આપણે તો પાછા ઘેર આવીને છે ને પપ ભરી લીધો ને અત્યારે ખાલી થઈ ગયો. અને આમાં મહીને દવા છાંટવાની હતી ને મશી છે ને ફેમિલી કેવી છે એવું બતાવું તમને. આપણે દવા છાંટી દીધી ને દવા તો જો હવળવા માંડી છે મહી. તો આ મહી છે ને એ પાંદડીને સૂહી ગઈ હાવ. નહીંતર અહીંયા જો આ કણ આવી ગયું, આ કણ આવી ગયું. પણ મહી સૂહી ગઈ. આ બધા કણ જ છે. મહી સૂહી ગઈ ને એટલે બેક વાર લાગશે. હવે મહીને દવા છાંટી દીધી. આજ તો જો હવળવા માંડી છે. અને કાલમાં જોઈશું આપણે મહીનું કેટલું રિઝલ્ટ આવ્યું છે એ. અને આપણે ફટાફટ જો દવા છાંટી દીધી છે આમાં. તે અત્યારે 6 વાગી ગયા છે. અને હવે છે ને પાછા નાહી ધોઈ નાખી. તો દવાનું કામે આજ પૂરું કરી દીધું. આજ ઘણું કામ વરાપ હતી ને તો ઘણું કામ થઈ ગયું. અને બાકી ફેમિલી છે ને વરાપ હોય ને તો આપણે ગોળ કરવાનું ને એવું બધું છે તે પણ ધીમે ધીમે કામ થાય. આખો દિવસ જો એટલું કામ હોય આપણે. ક્યારેક તો જો શાકભાજી નથી ઉતારાતી. તો હાલો એવું છે ને આપણે પપ પાછો ભરી લીધો. ઘરે આવીને છાંટી દીધો. આમાં 1 જ પપ દવા જોઈ. પાંદડીમાં આપણે અત્યાર સુધી મહી નથી આવી, પણ આ ધીમે ધીમે વરસાદ આવે ને એના હિસાબે મહી આવે. અને આમાં આપણે મરસી છે ને મરસીની વચ્ચે પાંદડીનું ઓળું કરેલું છે. તો હાલો એવું છે. અને હવે જઈ ઘરે ફટાફટ.